ડોલર સામે રૂપિયો વધુ એક વખત નબળો પડ્યો છે। ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચ્યો છે। ડોલર સામે રૂપિયો 21 પૈસા ઘટીને 96.17 પર ખુલ્યો। ડોલર સામે રૂપિયો નીચે જતા મોંઘવારી છે ફરી એક વખત વધશે। બ્રેન્ટ ક્રૂડના ભાવમાં રાતોરાત 1% વધુનો ઉછાળો જોવા મળ્યો। બ્રેન્ટ ક્રૂડનો ભાવ $111 પ્રતિ બેરલ થયો છે। એટલે કે જે રીતે ઈરાન અમેરિકા ઇઝરાયલનું સંયુક્ત યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે હવે રૂપિયો છે વધુને વધુ નબળો પડતો જઈ રહ્યો છે। આજે જ્યારે એ ડોલર સામે રૂપિયો ખુલ્યો ત્યારે રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચી ગયો છે। ડોલર સામે રૂપિયો 21 પૈસા ઘટીને હવે 96.17 પર ખુલ્યો છે। ડોલર સામે રૂપિયો નીચે જતા મોંઘવારી વધવાની પણ હવે ભીતિ સેવાઈ રહી છે। તો બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ રાતોરાત 1% વધુનો ઉછાળો જોવા મળ્યો છે। બ્રેન્ટ ક્રૂડ એટલે કે કાચું તેલ છે, એ કાચા તેલનો ભાવ $111 પ્રતિ બેરલ થયો છે અને બ્રેન્ટ ક્રૂડના ભાવ વધવાથી હવે પેટ્રોલ ડીઝલમાં ફરી એક વખત ભાવમાં ઉછાળો આવી શકે છે। બ્રેન્ટ ક્રૂડ જે $109 થી $110 પ્રતિ બેરલ હતું તેમાં 1%નો વધારો થતા હવે $111 પ્રતિ બેરલ પહોંચ્યું છે અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધવાથી પેટ્રોલ ડીઝલમાં હજુ પણ 10 થી 15 રૂપિયા વધી શકે એવી સંપૂર્ણ એ શક્યતા આપણે દર્શાવી શકીએ। કારણ કે બીજી બાજુ એ ડોલર છે તે ઊંચો જતો જાય છે, રૂપિયો નીચે આવતો જાય છે અને જે રીતે આપણે ક્રૂડ ઓઇલ ખરીદવા માટે એ ડોલરની એટલે કે વિદેશી હુંડિયામણની જરૂર પડે છે અને તેને લઈને જ હવે સતત રૂપિયો છે ડોલર સામે તૂટતો જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો આવશે અને ડોલર સામે રૂપિયો જો સતત એ નીચલા સ્તરે આવતો જશે તો પછી દેશની અંદર મોંઘવારી કેટલી વધશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।